હેલો ફ્રેન્ડ્સ, જો આજે મારો બાબો બટાકાની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવે છે. એને બહુ ભાવે તો કે હું જાતે બનાવું, તો મેં કીધું કે બનાવી. તો જો બનાવે છે. બટાકા સોલીને મેં આપ્યા, હવે એની સ્ટીકો બનાવી અને સ્ટીકો બનાવી અને પછી કે હું બધું કરીશ. એને બહુ ભાવે નહીં રાજ? તને બહુ ભાવે ને? એને ભૂખ લાગે ને ત્યારે જાતે આવું બનાવીને ખાઈ લે. મને નાખી એટલે મને એટલો રેસ્ટ મળો. શું કહેવું રાજ? સાચી વાત ને? થઈ ગઈ ને, બની ગઈ જો એકદમ બરોબર. પેલી બધી ને ભેગી કરી નાખ. હા એ બધી નાખી, બધી નાખ. પછી એમાં હળદર નાખજી થોડી, હો, એટલે મસ્ત યલો કલરની મસ્ત થાય. સ્ટાર્ચ બધો જતો રહે ને, સ્ટાર્ચ જતો રહે એના માટે. બંધ કરી દેવી, ગેસ બંધ કરી દે. પછી બફાઈ જાય એમાં મજા ના આવે. કેમ કે થોડું ઉકળે ને પાણી એટલે પછી એમાં નાખીને થોડી વાર પડી રાખવાની અને અંદર હળદર નાખવાની અને મીઠું નાખવાનું. હળદર અને મીઠું નાખી અને બંને એમાં થોડી વાર 5-10 મિનિટ પડી રાખવાની, પછી કાઢી લેવાની, હે ને? અને પછી કાઢીને પછી એને થોડી કોરી કરવાની, કેમ કે છમછમ ના થાય તેલમાં, એની માટે કોરી કરી દેવી પડે. અને કોરી કરી અને પછી જ એને તળવાની તેલમાં. શું કહેવું? એવું જ હોય ને? હું એ રીતે જ હા, આની માટે તો મોટા બટાકા જોઈએ. આપણે તો નાના બટાકા છે એટલે થોડી નાની જ બનશે, કંઈ નહીં વાંધો હોય ને, આપણે જ ખાવાનું ને એમાં હું ચાલો. હેલો ફ્રેન્ડ્સ, જો આમાં હળદર અને મીઠું નાખી દીધું છે પાણીમાં, સ્ટીકો તૈયાર થાય. હેલો ફ્રેન્ડ્સ, જો આ સ્ટીકો તૈયાર થઈ ગઈ છે. એકદમ યલો બન્યો. યલો તે આના અંદર હળદર નાખીને મેં હળદર અને મીઠું નાખ્યું એટલે યલો કલરની થાય, બરોબર? હવે આના યલો કલરની થઈ જઈએ એટલે હવે એને મારે શું કરવાનું? કોરી કરવાની, બરોબર? હવે હું કોરી કરીશ કપડામાં. આ હવે આના કપડામાં થોડી વાર કોરી થવા દેવાની. કોરી થાય ને પછી એને તેલમાં ગોલ્ડન બ્રાઉન કલરની તળી લેવાની. અને તળીએ એટલે તૈયાર. પછી એની ઉપર આપણે મેગી મસાલો નાખવાનો તો મેગી મસાલો નાખવાનો, પછી ચાટ મસાલો, મીઠું જે પણ આપણે ભાવતું હોય એ પ્રમાણે નાખી મસાલા. અને પછી મેગી મસાલો ના હોય, ચાટ મસાલો ના હોય તો એકલું મરચું અને મીઠું બી નાખીને તમે એકદમ હલાવીને ખાઓ તો બી તમને સારી લાગે, મેકડોનાલ્ડ જેવો સ્વાદ આવે. અને પછી એના પેલા ટામેટા સૂપ સાથે ખાવા. હા, એની ટામેટા બહુ મજા આવે ખાવાની. હા થાય તો બી બતાવીએ. હા, પછી બતાવો. જો આ સ્ટીકો તળવાની અને ગોલ્ડન બ્રાઉન કલરની કરવાની. અને ગોલ્ડન બ્રાઉન થાય ને એટલે અંદર ઉતારી દેવાના. આમ ઉતારી પછી એની અંદર મસાલા નાખવાના, ગોલ્ડન બ્રાઉન કરવાની, બરાબર ચડવા દેવાની. હેલો ફ્રેન્ડ્સ, જો આ મારી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ ગઈ છે. અને એને અમે એની સાથે હવે આ ટામેટો સોસ છે અને મેગી મસાલો નાખીશું. તમે શું નાખો છો એ મને કમેન્ટ કરજો. ચલો, જય શ્રી કૃષ્ણ.